ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સંબોધન કરી રહ્યા છે. સીધા જઈશું ત્યાં. અને આ દેશના મંદિરનું નિર્માણ મોદી સાહેબે કેવું કર્યું? તમારા બધાના સાથ અને સહકાર સાથે દુનિયામાં જે શ્રેષ્ઠ મંદિરો છે એ પૈકીનું આ એક રામ મંદિર એ અહીં નિર્માણ થયું છે. એક મંદિરને કારણે આખો દેશ એકજૂટ થઈ જાય એ પણ ખૂબ મોટી વાત છે જે મોદી સાહેબે કરી બતાવ્યું છે. આપ સૌ આજે આવે છે, હું આપ સૌનું સ્વાગત એટલા માટે પણ કરું છું કે આપ કોઈને કોઈ અલગ અલગ પાર્ટીમાં હતા, કાર્યકર્તા હતા, આગેવાન હતા, પણ આપને પણ એમ લાગે છે કે આ દેશ માટે કામ કરવું હોય, આ ગુજરાત માટે કામ કરવું હોય, તમારા જિલ્લા કે શહેર કે ગામ માટે કામ કરવું હોય તો મોદી સાહેબના નેતૃત્વમાં જોડાવાથી તમારા મનમાં જે સેવાની ભાવના છે એ પૂર્ણ કરી શકાશે. લોકો માટે કંઈ કરી છૂટવાની જે તમારી નેમ છે એ પૂર્ણ થઈ શકશે. અને એટલા માટે તમે આજે સાથે જોડાવા આવ્યો છો. આપ સૌને હું વંદન કરીને આપનું સ્વાગત કરું છું. આપના મનમાં એક ભાવના પડી છે, લોકો માટે કામ કરવાની ભાવના, લોકોના વિકાસ માટેની ભાવના, ગુજરાતની અને ગુજરાતના માધ્યમથી દેશના વિકાસની ભાવના. એ અત્યંત મહત્વની વાત તમારા મનમાં પડી છે. એટલે આજે આપ સૌ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં જયારે જોડાયો છો ત્યારે અમારી પણ બધાની જવાબદારી છે કે આપણે સૌ સાથે મળીને કામ કરીએ, આપણે સૌ મોદી સાહેબની જે અપેક્ષા છે તે પૂર્ણ કરીએ, આપણે સૌ આ દેશના લોકોની જે અપેક્ષા છે એ પૂર્ણ કરીએ. અને એટલે જ મોદી સાહેબે જાતિ કે ભાષાના કોઈ ભેદભાવ કર્યા વગર, કોઈને લાલચના ટુકડા આપ્યા વગર એમણે કહ્યું છે કે મારા દેશની અંદર મારા માટે 4 પ્રાયોરિટી છે. પહેલી પ્રાયોરિટી છે એમના માટે આ દેશનો યુવાન, કે જે દેશની અંદર 65% યુવાનો હોય એ યુવાન જો નિરાશ થાય તો એના પર જે આધારિત એમના મા બાપ હોય એ પણ નિરાશ થાય, એના કારણે આખો દેશ નિરાશ થાય. આ નિરાશાના ગરતામાં ધકેલાઈ ન જાય એટલા માટે યુવાનોને પહેલા પ્રાધાન્ય આપવું જોઈએ, એમને સ્વાવલંબી બનાવવા જોઈએ, એમના ટેલેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. એના માટેની અનેક યોજનાઓ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે. બીજી પ્રાયોરિટી આપી હતી એમણે મહિલાઓ માટેની. આ દેશની અંદર પહેલા જે હતી એના કરતા મોદી સાહેબ આ પછી મહિલાઓની સુરક્ષા વધી છે. ગુજરાતમાં હતા ત્યારથી અને પ્રધાનમંત્રી બન્યા પછી તમે જોયું છે કે મહિલાઓને આજે એમની સુરક્ષા માટે મોદી સાહેબમાં પૂરો વિશ્વાસ છે.